જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ખાસ તો મરાઠા સામ્રાજ્ય એની સાથે સંકળાયેલું અંગ્રેજોનું એક યુદ્ધ કે જેને આપણે ઓળખીએ છીએ એગ્લો મરાઠા વોર. ઓકે, YouTube ચેનલની અંદર આપણે બે યુદ્ધ ખાસ કરીને તમારી GPSC એક્ઝામ માટે અને સાથે સાથે આવનારી ઘણી બધી એક્ઝામો જે છે કે દરેકની અંદર એગ્લો કર્ણાટિક અથવા તો એગ્લો મૈસૂર યુદ્ધની જરૂરિયાત હતી, તો જે ટોપિક આપણે તમને આપી દીધા. ઓકે, આ ટોપિક પણ આવનારી GPSC અને સાથે સાથે તમામ એક્ઝામો માટે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે આમાંથી વન લાઇનર ક્વેશ્ચન પણ નીકળે અને બ્રોડ ક્વેશ્ચન પણ નીકળશે. ઓકે, તો ખાસ કરીને વાત કરું મિત્રો એગ્લો મરાઠા યુદ્ધની, તો મિત્રો આ એગ્લો મરાઠા યુદ્ધ કોની વચ્ચે, તો કે હંમેશા માટે આપણે અગાઉ પણ ચર્ચા કરી કે એગ્લો અને જે તે સામે પ્રજા હોય તો એની અંદર ખાસ કરીને મરાઠા પ્રજાની વાત કરી છે, તો અંગ્રેજો અને મરાઠા વચ્ચેનો આ યુદ્ધ છે. ઓકે, અંગ્રેજો અને મરાઠા વચ્ચેનો આ યુદ્ધ કે જેની અંદર આપણે એક મરાઠા સામ્રાજ્યની સર્વોચ્ચ સીમા પણ જોવાના છે. ભારતની અંદર એવી તો કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ કે જેને લીધે કંપની એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સર્વોપરી બની. તો આ તમામ પાસાઓ આપણે એક એક યુદ્ધ સાથે આબેહૂબ વર્ણન આ ચેપ્ટરની અંદર ખાસ કરીને કરવાના છે, આ લેક્ચરમાં કરશું. ઓકે, શરૂઆત કરીએ મરાઠા સામ્રાજ્ય સાથે સંકળાયેલી કેટલીક મહત્વની બાબતો ને ત્યાર પછી આપણે પ્રથમ એગ્લો મરાઠા યુદ્ધ તરફ આગળ વધીએ. અહીં આપણે 3 એગ્લો મરાઠા યુદ્ધ ભણવાના છે, તો મિત્રો શરૂઆત કરવા માટે જઈશું મરાઠા યુદ્ધની. ઓકે, એગ્લો મરાઠા યુદ્ધની શરૂઆત કરી એ પહેલાની એક પરિસ્થિતિ મિત્રો એવી હતી કે ભાઈ ભારતની અંદર શિવાજી મહારાજ કે જેમના સમયમાં મરાઠા સામ્રાજ્ય એક સર્વોચ્ચ સીમા ઉપર પહોંચેલું, મરાઠા સામ્રાજ્ય સર્વોચ્ચ સીમા ઉપર પહોંચેલું, ત્યાર પછી તો કે ધીરે ધીરે પેશવા પદનું વર્ચસ્વ વધતું જતું હતું. પેશવા પદની અંદર પણ એક મરાઠા પેશવાને તમે ઓળખો છો કે જેનું નામ છે બાજીરાવ ભલ્લાલ. મૂવીની અંદર જોયેલા હશે. જી હા મિત્રો, બાજીરાવ પ્રથમ. આ પેશવાના સમયમાં મરાઠા સામ્રાજ્ય એટલે ભારતનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય મિત્રો બની ગયેલું. આગળ જતા ધીરે ધીરે એવી પરિસ્થિતિ એક નિર્માણ થઈ, એક યુદ્ધ થયું કે જેને તમે ઓળખો છો પાણીપતનું યુદ્ધ. અહમદ શાહ અબ્દાલીના સામે એક યુદ્ધ થતું હોય છે, પાણીપતનું યુદ્ધ. મિત્રો આ પાણીપતની યુદ્ધની અંદર ખાસ કરીને પેશવા હતા બાલાજી બાજીરાવ કે જેનું ખાસ કરીને એમના સમયમાં આ યુદ્ધની અંદર મરાઠાઓની હાર થઈ. મિત્રો આ યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ ને એટલે અંગ્રેજોને એવો મોકો મળ્યો કે અહીંયા આ ભારતની સૌથી શક્તિશાળી પ્રજા જે છે કે જેની સામે હવે આપણે ટક્કર લઈ શકીએ એમ છીએ. જો હજી અંગ્રેજો મરાઠાઓના પાવરને અંડર એસ્ટિમેટ જ કરે છે. પરિસ્થિતિ ભારતની અંદર મિત્રો એક જબરજસ્ત નિર્માણ થઈ કે મરાઠા પેશવા બાલાજી બાજીરાવ, એમના પછી ચોથા મરાઠા પેશવા પદ ઉપર આવતા હોય છે માધવરાવ. મિત્રો મરાઠા પેશવા માધવરાવની જ્યારે પેશવા પદ ઉપર નિમણૂક થાય ને એ સમયે એક જબરજસ્ત માહોલ ક્રિએટ થયો, કારણ કે એટલા બુદ્ધિશાળી વ્યક્તિ છે, એટલા શક્તિશાળી વ્યક્તિ છે કે માત્ર 17 વર્ષની ઉંમરે પોતે પેશવા પદ ઉપર તો આવ્યા, પણ મરાઠા સામ્રાજ્યને જે કંઈ ક્ષતિઓ પહોંચેલી હતી એ તમામ ક્ષતિઓ એક ઝાટકે અમને દૂર કરી. પોતાનું વર્ચસ્વ જમાવવું છે તો એના માટે ભારતની શક્તિશાળી પ્રજાઓ જે પોતાનો પગપેસારો કરી રહી છે એની સામે પણ લડત આપવી પડશે ને. લડતમાં પણ પોતે પીછેહટ નથી કરતા. મિત્રો એવું કહેવામાં આવે છે કે પેલા તો મરાઠા સામ્રાજ્ય એમને સંગઠિત કર્યું, ત્યાર પછી હૈદરાબાદના નિઝામ કે જે દક્ષિણ ભારતની અંદર એક સારું વર્ચસ્વ ધરાવતા હતા, તો હૈદરાબાદના નિઝામ સામે લડત આપી. એની અંદર પણ પેશવા માધવરાવ જીત મેળવે છે. હૈદરાબાદના નિઝામ સામે જીત મેળવી ત્યાર પછી મૈસૂરની અંદર હૈદર અલી આપણે એટલે મૈસૂર યુદ્ધની અંદર કીધેલું ભાઈ કેટલા શક્તિશાળી વ્યક્તિ હતા. મૈસૂરના હૈદર અલી સામે પણ લડત આપતા હોય છે મરાઠા પેશવા માધવરાવ ને એની અંદર પણ જીત મેળવે છે. તેનો મતલબ એવો થયો કે દક્ષિણ ભારતની અંદર દબદબો વધતો જતો હોય છે. ધીરે ભારતની અંદર ફરીથી મરાઠા સામ્રાજ્ય સર્વોચ્ચ સીમા તરફ આગળ વધે છે. કારણ કે આમ તો એવું કહેવામાં આવે છે કે મુગલ બાદશાહ ઔરંગઝેબ પછી મુગલ સામ્રાજ્ય નબળું પડેલું ને એ જ સમય હતો કે મરાઠાઓ ધીરે પોતાનું વર્ચસ્વ વધારી દીધું ને ભારતના સૌથી શક્તિશાળી સામ્રાજ્યની અંદર ક્યાંક મરાઠા સામ્રાજ્ય સ્થાન પામ્યું. ઓકે, હવે તો કે ભાઈ અહીંયા એક દુઃખદ ઘટના પણ કહી શકાય કે જે પેશવા કે જેને ફરીથી બહુ ટૂંક સમયની અંદર મરાઠા સામ્રાજ્યને સમૃદ્ધ બનાવી દીધેલું છે, પણ એ પેશવા એટલે કે માધવરાવ કે જેમનું મિત્રો અવસાન થયું. મિત્રો પેશવા માધવરાવનું અવસાન થયું 27 વર્ષની ઉંમરે. એવું કહેવામાં આવે છે કે ટીબી એટલે કે ક્ષયના રોગથી એમનું અવસાન થયું. હવે માધવરાવનું અવસાન થયું તો ત્યાર પછી કોણ મરાઠા સામ્રાજ્યની ધુરા સંભાળશે અથવા તો પેશવા પદ કોણ સંભાળશે? તો આ સ્ટાર્ટઅપ આપણે એક જોયું હતું કે જ્યારે પેશવા આવ્યા ને મરાઠા,
ત્યારે માધવરાવને મદદ કરવા માટે એમના કાકાનો મિત્રો સ્ટાર્ટિંગમાં બહુ મોટો ફાળો કે જેમનું નામ હતું રઘુનાથ રાવ અથવા તો રાઘોબા તરીકે ઓળખી છે. રાઘોબા કયો અથવા તો રઘુનાથ રાવ કયો કે જેમના સગા કાકા હતા. હવે એમના કાકા એટલે કે રાઘોબા અથવા તો રઘુનાથ રાવ કે જે સ્ટાર્ટિંગની અંદર બહુ સારી મદદ કરી, પણ રાજકીય વહીવટમાં જોડાણા પછી એમનો નેચર થોડોક ડિફરન્ટ લાગે છે. માધવરાવને એમની નીતિઓ જે છે એની અંદર ખાસ કરીને કેટલીક કૂટનીતિઓથી માંડેલી ઘણી વસ્તુ નથી મજા આવતી. એટલા માટે ધીરે ધીરે રાજકીય વહીવટમાંથી ક્યાંક દૂર કરવા માટેનો પ્રયત્ન કર્યો. પણ હવે પેશવા માધવરાવના અવસાન પછી પેશવા બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે રાઘોબા. રાઘોબાની ઈચ્છા એવી છે કે પોતે પેશવા બનવું છે. રાઘોબા એટલે કે રઘુનાથ રાવ પેશવા બનવાની ઈચ્છા ધરાવે છે, પણ જે તે સમયના મરાઠા સંઘ સાથે સંકળાયેલા ખાસ કરીને એક વડીલોનું આખું એક મંડળ હતું. વડીલોનું મંડળ કે જે મરાઠા સંઘમાં પોતે એક સલાહકાર તરીકે કામ કરતું. ઓકે, એ જે મંડળ હતું કે જેને નામ આપવામાં આવતું બારભાઈ મંડળ. ખાસ તો એવું કહી શકાય કે બારભાઈ મંડળ એટલે જેની અંદર ખાસ કરીને વડીલોની એક સમિતિ, મરાઠા સામ્રાજ્યના સારામાં સારા મરાઠા સરદારો. આ મરાઠા સરદારોની અંદર ખાસ કરીને ઘણા બધા મહાન વ્યક્તિઓ જેમ કે નાના ફડણવીસ છે, કે પછી એમની સાથે સંકળાયેલા બીજા એમના રક્ષકો છે, કે પછી મરાઠા સામ્રાજ્યની ધોરાને વ્યવસ્થિત ચલાવવામાં આપણે જે રીતે જીવનની અંદર વડીલોની જરૂરિયાત પડતી હોય એ જ રીતે આ વડીલો એક સલાહકાર તરીકે પણ સારામાં સારી સેવા બજાવતા. કદાચ જરૂરિયાત પડે યુદ્ધ મેદાનની અંદર રણનીતિ ઘડવાથી લઈને ટોટલી વસ્તુમાં આ વડીલો મદદરૂપ થતા. હવે આ વડીલો એવું વિચારે છે કે આ રાઘોબાની જે નીતિ છે ને એ મરાઠા સામ્રાજ્યને ક્ષતિ પહોંચાડશે. ઓકે, આવું ન થાય એટલા માટે પોતે એક ઈચ્છા વ્યક્ત કરી કે મરાઠા પેશવા પદે હવે માધવરાવના નાના ભાઈ એટલે કે નારાયણ રાવ એમને પેશવા પદ આપ્યું. નારાયણ રાવને પેશવા પદ મળ્યું. નારાયણ રાવને પેશવા પદ મળ્યું ને એ રાઘોબાને ન મળ્યું. રાઘોબા કે સ્ટાર્ટિંગમાં મેં મદદ કરેલી, પણ ખરેખર રાઘોબાની નીતિને લીધે ક્યાંક ને ક્યાંક એમને પેશવા પદ ન મળ્યું. નારાયણ રાવને પેશવા પદ મળ્યું એટલે રાઘોબાએ ફરીથી કૂટનીતિ કરી અને પેશવાની હત્યા કરાવી. કોની હત્યા થઈ? તો કે પેશવા કે જેમનું નામ હતું મિત્રો નારાયણ રાવ, એમની હત્યા થઈ. હવે નારાયણ રાવની હત્યા થઈ તો હવે પેશવા પદ આમ જોવો તો ક્લિયર હતું રાઘોબા માટે, પણ બારભાઈ મંડળે વિચારે છે કે આ વસ્તુ ખોટી થાય છે. રાઘોબાને તો કોઈ પણ શરતે પેશવા પદ આપવું ખરેખર મરાઠા સામ્રાજ્ય માટે અઘરી પરિસ્થિતિ જનરેટ થાય. ઓકે, આવું ન થાય એટલા માટે બારભાઈ મંડળ પાસે એક મોકો હતો. કારણ કે જ્યારે પેશવા નારાયણ રાવનું અવસાન થયું ને એ પહેલા એમને ત્યાં બાળકનો જન્મ થઈ ગયો. એમના પુત્ર કે જેનું નામ હતું મિત્રો માધવરાવ દ્વિતીય. ભલે પોતે કદાચ એવું કહી શકે નાની ઉંમર છે, કદાચ 2, 3, 4, 5 વર્ષની સમથિંગ ઉંમર હશે પણ ખરા, પણ આ માધવરાવ દ્વિતીય જે છે એમનો જન્મ થઈ ગયો છે તો અહીંયા નારાયણ રાવના પુત્ર છે એના ઉત્તરાધિકારી છે અવેલેબલ, તો પેશવા પદ એમને જ આપવું જોઈએ. પ્લસ એમનું આખું લાલન પાલન કરી, એમનું સંરક્ષણ કરી, એમને વ્યવસ્થિત તૈયાર કરી આગામી સમયમાં મરાઠા સંઘ માટે, મરાઠા સામ્રાજ્ય માટે આ વ્યક્તિ પણ ક્યાંક સર્વોચ્ચ સીમા સુધી પહોંચી શકે એવી એક ઈચ્છા પણ હતી બારભાઈ મંડળની. હવે બારભાઈ મંડળની અંદર નાના ફડણવીસે જવાબદારી સંભાળી કે ભાઈ હું માધવરાવને પેશવા બનાવું છું. બારભાઈ મંડળની અંદર ખાસ કરીને જે વડીલો હતા એમને સમર્થન આપ્યું, મરાઠા સંઘે સમર્થન આપ્યું. માત્ર ને માત્ર એક વ્યક્તિ એટલે રાઘોબા કે જે આ બાબતને સમર્થન નથી આપતા. રાઘોબા એવું કહે છે કે ભાઈ મારે પેશવા બનવું છે ને હું આ પેશવા પદ ઉપર માધવરાવને સ્વીકારતો નથી, એટલે કે માધવરાવ દ્વિતીયને સ્વીકારતો નથી. છતાં એક આમ જોવો તો બહુમતી માધવરાવ દ્વિતીય તરફ હતી ને એના પરિણામ સ્વરૂપે પેશવા પદ ઉપર તો આવ્યું. હવે રાઘોબાને પેટનો દુખાવો વધ્યો. શું કામ? તો કે એમને પેશવા પદ જોતું હતું, ન મળ્યું, હત્યા કરી, ઘણું કર્યું, પણ સારું તોય ભેગું ન થયું. ફરીથી મોઢા સુધી આવેલો કોળિયો હાથમાંથી વયો ગયો. તો હવે રાઘોબા પોતાની કૂટનીતિને પણ એક સર્વોચ્ચ સીમા સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી એની હાવ કોઈ પણ રીતે પેશવા પદ મેળવવા માટેના પ્રયત્ન કરશે. તો મિત્રો ઇતિહાસકારો જે લખે છે ને એની પરથી આપણે એવો અંદાજ મારી શકીએ
કે ભારતની અંદર જે કાંઈ વિદેશી પ્રજા ફાવી ગઈ ને એની પાછળ ક્યાંક ને ક્યાંક તો ઘરના કોઈ ઘાતકી નીકળ્યા. આ વસ્તુ ઇતિહાસકારો જે લખે છે, જે વર્ણન કરે છે, એના ઉપરથી આપણે અંદાજ મારીએ. તો એ જ વસ્તુ અહીંયા પણ બને છે કે રાઘોબા છે એને પોતે નક્કી કર્યું ભાઈ મારે કોઈ પણ રીતે પેશવા પદ જોઈએ છે ને એના માટે સામ દામ દંડ ભેદ કોઈ બી વસ્તુ હું કરીશ. પણ આ બાજુ બારભાઈ મંડળે એક કહી શકાય કે એનું વર્ચસ્વ પણ સારું હતું. આ વડીલો જે છે એ કે એ વસ્તુ થતી પણ ખરા. એટલા માટે નાના ફડણવીસ છે કે જેને નક્કી કરી લીધું ભાઈ આપણે કોઈ પણ રીતે પેશવા પદ ઉપર માધવરાવને બેસાડી દેવા છે. માધવરાવ દ્વિતીયને બેસાડવા છે અને માધવરાવ દ્વિતીય જે છે એને પેશવા બનાવી દીધું. ઓકે, હવે આ બારભાઈ મંડળની અંદર એક મહાન વ્યક્તિ છે કે જેનું નામ છે મહાદજી શિંદે, કે જે વહીવટકાર તરીકે અને ખાસ કરીને સૈન્ય જવાબદારીમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે. કારણ કે આપણે અહીં યુદ્ધો જે શરૂઆત કરશું, જે યુદ્ધો જોશું, એમાં પહેલા જ યુદ્ધની અંદર આપણને આ વ્યક્તિનું એક મહાન વ્યક્તિત્વ પણ જોવા મળશે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ કે ભાઈ ક્યારે અથવા તો કયા પ્રકારની પરિસ્થિતિ થઈ અને યુદ્ધની શરૂઆત થઈ. તો મિત્રો પહેલા યુદ્ધ તરફ આગળ વધી એ પહેલા રાઘોબાએ આપણે કીધું ભાઈ હવે સામ દામ દંડ ભેદ પોતાની ઘણી બધી નીતિઓ ક્યાંક અપનાવશે. એટલે રાઘોબાએ પહેલા પ્રયત્ન કર્યો કે ભાઈ મરાઠા સામ્રાજ્યને કોની સાથે દુશ્મનાવટ? તો કે ભાઈ હૈદરાબાદના નિઝામ સાથે, મૈસૂરના હૈદર અલી સાથે. તો હૈદર અલી ખરેખર શક્તિશાળી છે, તો હૈદર અલીની મદદ માંગી. હૈદર અલી પાસે મદદ લેવા માટે ગયા કે ભાઈ મારે પેશવા પદ જોઈ છે, તો હવે હૈદર અલી તમે મને મદદ કરો, આપણે ભવિષ્યમાં સારા સંબંધ ડેવલપ કરશું. દુશ્મન કા દુશ્મન દોસ્ત, બધા આ વસ્તુ સ્વીકારે જ છે. કારણ કે એક રાજ્ય જે ખૂબ સમૃદ્ધ છે, ખૂબ શક્તિશાળી છે, ને એ રાજ્યની જો ખામીઓ આ વ્યક્તિ આપે તો ભવિષ્યમાં એની સામે લડત આપવામાં, જીત મેળવવામાં ફાયદો થાય ને. હૈદર અલી ઓલરેડી મરાઠાઓ સામે હાર મળેલી હતી, એટલા માટે હૈદર અલી મદદ કરી પણ શકે, પણ હૈદર અલી ઓલરેડી વ્યસ્ત હતા એક યુદ્ધમાં ને એના પરિણામ સ્વરૂપે હૈદર અલી મદદ કરી શક્યા નહીં. ઓકે, હવે બીજો ઓપ્શન શું છે? તો કે બીજો ઓપ્શન વધતો હોય છે હૈદરાબાદના નિઝામ. પણ નિઝામ કરતા વધારે કદાચ પાવરફુલ અથવા તો એવું કહી શકાય કે વધારે કૂટનીતિકાર કોઈ હોય તો એ હતા અંગ્રેજો. બટ ઓબ્વિયસ છે, કોઈ દી કોઈ મૂક્યા જ નથી. અંગ્રેજો છે ને, અંગ્રેજોની એક પરિસ્થિતિ ઓલરેડી જોવા મળેલી હતી બંગાળની અંદર. ખાસ તો પ્લાસીનું યુદ્ધ આપ સૌ જાણતા હશો. પ્લાસીના યુદ્ધની અંદર આપ સૌને ખબર છે કે ભાઈ પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ હતા સિરાજુદ્દૌલા. સિરાજુદ્દૌલા વિરુદ્ધ રોબર્ટ ક્લાઇવે એક આખું કાવતરું કર્યું, અંગ્રેજોએ કાવતરું કર્યું ને ખાસ કરીને સિરાજુદ્દૌલાના જે મુખ્ય સેનાપતિ હતા કે જેનું નામ હતું મીર કાફર, સોરી કાફર નહીં, જાફર. ઓકે, આજે મીર જાફર જે છે કે જેણે ખાસ કરીને દગાખોરી કરી ને એ દગાખોરીના ભાગરૂપે અંગ્રેજો બંગાળની અંદર પ્લાસીનું યુદ્ધ જીતી ગયા. તો મિત્રો આ અંગ્રેજો ઘરના માણસને ન ફોડ્યો હોત તો સિરાજુદ્દૌલા સામે અંગ્રેજો જીતી શકે એના કોઈ ચાન્સીસ નહોતા. પણ કૂટનીતિની અંદર ઘરના માણસો ફૂટે તો ફાયદો થાય, એ વસ્તુ અહીંયા જોવા મળશે. અંગ્રેજો છે એને એક આંબલી પીપળી દેખાય છે ના ભવિષ્યમાં અહીંથી ફાયદો થશે. રાઘોબા છે અંગ્રેજોને કહે છે કે હું તમને કેટલાક વિસ્તારો આપીશ, તમને કેટલીક સુવિધાઓ આપીશ અને ખાસ કરીને તમારે વેપારની અંદર જે કાંઈ છૂટછાટ જોતી હોય એ તમામ પ્રકારની તમને છૂટછાટ આપીશ. જે રીતે તમે બંગાળની અંદર હાલમાં પરિસ્થિતિ ચલાવો છો એ જ પ્રકારનું વાતાવરણ હું તમારા માટે અહીંયા પણ કરી દઈશ. અંગ્રેજો છે એગ્રી થતા હોય છે ભાઈ બંગાળની અંદર આપણે જે દ્વિમુખી શાસન પદ્ધતિની બધી જે કંઈ લાલસા મળેલી હતી, દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળ બની ગયું હતું, કંગાળ ખૂબ સમૃદ્ધ બની ગયા હતા અંગ્રેજો, પણ ભારત દેશનો એક સૌથી સમૃદ્ધ પ્રદેશ બંગાળ કે જે દ્વિમુખી શાસન પદ્ધતિને લીધે બની ગયો હતો કંગાળ. યાદ રાખી શકાય દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે દાખલ કરી હતી? તો કે રોબર્ટ ક્લાઇવે. ક્યારે દાખલ કરી હતી? 1765માં. દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે નાબૂદ કરી? તો વોરન હેસ્ટિંગ્સ એને. ક્યારે નાબૂદ કરી? તો 1772માં. ફરીથી એક વખત લખી દઉં, 1765ની અંદર રોબર્ટ ક્લાઇવ દાખલ કરશે, ઇન્ટ્રોડ્યુસ કરશે દ્વિમુખી શાસન પદ્ધતિ. કઈ જગ્યાએ? તો કે બંગાળની અંદર. 1772 વોરન હેસ્ટિંગ્સ જે છે કે જે દ્વિમુખી શાસન પદ્ધતિને કરશે નાબૂદ. ઓકે, તો આ બે વસ્તુ તમારા માઇન્ડમાં રાખવાની. ઠીક છે? ઓકે, આપણે નેક્સ્ટ વાત કરીએ. દ્વિમુખી શાસન પદ્ધતિથી અંગ્રેજોનું સામ્રાજ્ય ખૂબ સમૃદ્ધ બનશે, અંગ્રેજો ખૂબ જ શક્તિશાળી બન્યા, ખૂબ જ પૈસાવાળા બન્યા.
ઓકે, આ બાબત ખાલી બંગાળમાંથી આવડો મોટો લાભ મળવાથી અંગ્રેજોનું વર્ચસ્વ વધી શક્યું હોય તો મરાઠા સામ્રાજ્યના પ્રદેશોમાં લાભ મળે તો અંગ્રેજો હજી પણ ડબલ શક્તિશાળી થાય. ને આ લાલસા સાથે અંગ્રેજો મદદ કરવા માટે તૈયાર થઈ ગયા કે ભાઈ અમે તમને મદદ કરશું. અંગ્રેજો એગ્રી થયા એટલે રાઘોબાનું પલડું ભારે થયું કે ભાઈ હવે હું અંગ્રેજો સાથે એક સંધિ કરું. અંગ્રેજો છે ને મિત્રો બહુ હોશિયાર હતા. લાલો લોભ વગર નો લોટ, એ જ વસ્તુ અહીંયા જોવા મળશે. અંગ્રેજો કીધું ભાઈ અમે મદદ કરી, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કંઈક અમે અમારી પાસે એગ્રીમેન્ટ તો હોવો જોઈએ, કંઈક લખાણ તો હોવું જોઈએ. રાઘોબા કે એગ્રીમેન્ટ કરી, એક સંધિ કરી. મિત્રો એ સંધિ કે જેને કહેવામાં આવશે સુરતની સંધિ. ઓકે, 1775 ની અંદર થયેલી આ સુરતની સંધિ કોની કોની વચ્ચે થઈ? તો રઘુનાથ રાવ એટલે કે રાઘોબા અને સામે અંગ્રેજ. રાઘોબાએ શું કીધું? તો કે રાઘોબાએ એક વચન આપ્યું. જો વચન આપ્યું છે, હાથમાં નથી દીધો પ્રદેશ. વચન શું આપ્યું કે મને તમે પેશવા બનાવરાવશો તો, મને જો તમે પેશવા બનાવરાવશો તો સાલસેટ અને બેસીનના પ્રદેશ અંગ્રેજોને પ્રાપ્ત થશે. મુંબઈની આજુબાજુના કેટલાક ટાપુઓ જે છે કે જે પણ અંગ્રેજોને પ્રાપ્ત થશે. અને સાથે સાથે રાઘોબા માટે એક જવાબદારી અંગ્રેજોએ આપી કે ભાઈ તમારા સૈન્યમાં અંગ્રેજ સૈન્યને એન્ટ્રી આપો. રાઘોબાનું સૈન્ય મજબૂત થશે, રાઘોબા પણ શક્તિશાળી થશે, પણ એના બદલામાં અંગ્રેજો મફતમાં કોઈનું કામ નથી કર્યું. રાઘોબાને કહે છે કે તમારે મહિને 1.5 લાખ રૂપિયા દેવાના. રાઘોબા કે નો પ્રોબ્લેમ, હું 1.5 લાખ રૂપિયા પણ આપીશ, પણ મારું સૈન્ય મજબૂત હશે તો મારી સામે કોઈ ટક્કર લેશે ને. અલ્ટિમેટલી બધા એકબીજાને ક્યાંક મદદ કરવા માટે તૈયાર થઈ. હવે અંગ્રેજોને સાલસેટ ઉપર કબજો મળ્યો. આ જે નિર્ણય છે કે ભાઈ રાઘોબાને મદદ કરશે અંગ્રેજો, એ નિર્ણય સુરતની સંધિની અંદર લેવામાં આવ્યો. ઓકે, સુરતની સંધિમાં લેવામાં આવ્યો, પણ અહીંયા મોટા ભાગે એવું કહે છે કે એક્ટિવ હતા મુંબઈના ગવર્નર, જેનું આપણે નામ યાદ રાખવાની પણ જરૂરિયાત નથી. ઓકે, અહીંયા મુંબઈના ગવર્નરે જે તે સમયે પોતે એક્ટિવ રહ્યા અને રાઘોબા સાથે જે કંઈ સંધિની બધું કર્યું ને આ બધી પરિસ્થિતિને લીધે ખરેખર અંગ્રેજોને ફાયદો થાય છે, પણ સામે રિસ્ક પણ જાજુ છે. ને અંગ્રેજોનું ખાસ કરીને મોટું નુકસાન થાય, કારણ કે મરાઠાઓ શક્તિશાળી તો હતા ને એટલા માટે અંગ્રેજો માટે ભારતની અંદર ગવર્નર જનરલની સાથે ગવર્નર જનરલની મિત્રો કાઉન્સિલ હતી, એની પરિષદ હતી. મિત્રો ગવર્નર જનરલની કાઉન્સિલ છે ને એ પોતે વિચારે છે કે આ રિસ્કી વસ્તુ છે, આ જોખમવાળી વસ્તુ છે, જો આની અંદર હારશે ને તો આપણને આર્થિક નુકસાન થશે, ઘણા બધા અંગ્રેજ સૈનિકોનું પણ નુકસાન થશે ને કદાચ એવું પણ બને કે આપણું વર્ચસ્વ નબળું પડે કે જે બંગાળની અંદર અત્યારે સારામાં સારું જામેલું. એટલા માટે ગવર્નર જનરલની કાઉન્સિલ જે છે એટલે કે વોરન હેસ્ટિંગ્સની જે કાઉન્સિલ હતી, એની પરિષદ હતી, એને આ બાબત સ્વીકારી નહીં. ભાઈ આ વસ્તુ તમે ખોટી કરો છો, આ વસ્તુ રહેવા દો. અને સલાહ આપી ભાઈ અમે આ બાબતને સ્વીકાર કરતા નથી. પણ છતાં હવે તો કે યુદ્ધના આમ તો કહેવાય કે રણસિંગું વાગી ગયું છે. રાઘોબા પીછેહટ કરવા તૈયાર નથી. અંગ્રેજો પણ ખાસ કરીને મુંબઈમાંથી તો મદદ કરવા તૈયાર થઈ ગયા હતા. બંગાળવાળા કીધા રાખે એ થોડુંક એનું વર્ચસ્વ જમાવશે, આ બાજુ રાઘોબા વર્ચસ્વ જમાવે છે, અંગ્રેજો તૈયાર થઈ ગયા છે. મરાઠાઓને અત્યારે કોઈ તકલીફ નથી. શું કામ? તો કે મરાઠાઓ ઓલરેડી શક્તિશાળી હતા ને હજી પણ છે. ઓકે, શું છે પરિસ્થિતિ? તો કે એકલો મરાઠા યુદ્ધ શરૂ થયું. મિત્રો પહેલું એકલો મરાઠા યુદ્ધ શરૂ થયું આ સમય મેં તમને કીધું કે એક વ્યક્તિને તમારે ખાસ યાદ રાખવાના છે કે જેનું જબરજસ્ત નેતૃત્વ, જબરજસ્ત વ્યક્તિત્વ અને મહત્વ અહીંયા જોવા મળશે. મિત્રો 12 ભાઈ મંડળ છે. 12 ભાઈ મંડળની અંદર જેમ નાના ફડણવીસનું એટલું એક્ટિવ વર્ચસ્વ હતું, એ જ રીતે તુકોજી હોલકરનું પણ એટલું સારું વર્ચસ્વ છે કે પછી મહાદજી શિંદેનું પણ એટલું જ વર્ચસ્વ છે. આ બધા વડીલો હતા પણ મિત્રો ખૂબ બુદ્ધિશાળી હતા અને સાથે સાથે યુદ્ધ નીતિમાં પણ ખૂબ માસ્ટર હતા. આ મહાદજી શિંદે કે જેને જવાબદારી લીધી કે આ વખતે ભૂકા કાઢ નાખું, બાકી કોઈ પણ રીતે મરાઠોને હારવા ન દઉં. ને મહાદજી શિંદે મિત્રો જે વચન આપ્યું હતું વચન પૂરું પાડ્યું. સાથે લીધા તુકોજી હોલકરને કે ભાઈ તમે સૈન્યને ફટાફટ આગળ લ્યો ને ધબધબાટી બોલાવી દો, અંગ્રેજોના છોતરા કાઢ નાખો. મિત્રો આ વસ્તુ બઈ યુદ્ધની અંદર અંગ્રેજોને કારમી હાર, કદાચ એવું કહેવામાં આવે છે કે અંગ્રેજો બહુ ભૂંડી રીતે હાર્યા, અંગ્રેજોને ભેગું ન થયું.
ઓકે, ભેગું ન થયું તો અંગ્રેજો તો સારું ટૂંક કરતા ધોયડા આવ્યા હતા ને હવે હાર્યા, એટલે સારું પાછું વળવું જ પડે, એની પાસે બીજો ઓપ્શન નથી. અંગ્રેજોની એક બુદ્ધિ મોટા ભાગે યુદ્ધની અંદર આપણે અગાઉ પણ ચર્ચામાં લીધી છે, અહીંયા પણ લે છે કે અંગ્રેજો તાકાત કરી લેશે, ભેગું ન થાય ને એટલે બેસી જશે, પગમાં પડશે, હાથ પગ દાબીને ચોરી કહેશે કે ભાઈ છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય, ભૂલ થઈ ગઈ, બધું જવા દો, પણ અત્યારે આમ કરીને સંધિ કરી નાખશે. મિત્રો આ વસ્તુ કરી અંગ્રેજોએ એક સંધિ કરી કે જેને કહેવામાં આવી પુરંદરની સંધિ. હવે મુંબઈ વાળા જે અંગ્રેજો હતા ને એ બધે તો મૂંઝાણા કે ભાઈ અહીંથી હવે આપણે ભેગું નહીં થાય એટલે મોટા સાહેબને બોલાવો. એટલે બંગાળની અંદર જે ગવર્નર જનરલ હતા, ગવર્નર જનરલ કે જેનું નામ હતું વોરન હેસ્ટિંગ્સની એન્ટ્રી થઈ. અહીંયા પેશવા એટલે કે માધવરાવ દ્વિતીયના સંરક્ષક તરીકે કોણ હતા તો કે નાના ફડણવીસ, કારણ કે જેને જ મોટા ભાગની જવાબદારી લીધી હતી. કારણ કે પેશવા વતી જે તે સમયે એગ્રીમેન્ટ ને બધી વસ્તુમાં આપણે જોઈએ ને, કોઈ બાળક નાનું હોય તો એના માતા પિતા કે એના પછી કેરટેકર હોય એ સંપૂર્ણ જવાબદારી લે કે ભાઈ એ સાઇન કરી દે એટલે જે તે વસ્તુ એગ્રી માનવામાં આવે. તો એ જ વસ્તુ નાના ફડણવીસ કરે છે. નાના ફડણવીસ અને વોરન હેસ્ટિંગ્સ, કારણ કે મુંબઈ વાળા અંગ્રેજો આમ તો નાના, કોના કમ્પેરિઝનમાં તો કે બંગાળના ગવર્નર જનરલ. અહીંયા વડીલને જ બોલાવવા પડે. તો અહીંયા નાના ફડણવીસ ને અહીંયા વોરન હેસ્ટિંગ્સ, આ બંને વચ્ચે સંધિ થઈ. સંધિ કઈ થઈ? પુરંદરની સંધિ. હવે તમારે મને એક આન્સર આપવાનો છે કે શિવાજી મહારાજના સમયમાં પણ પુરંદરની સંધિ થઈ હતી ને એ પુરંદરની સંધિ શિવાજી મહારાજે કોની સાથે કરી? એનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. આપશો બધા એવી આશા રાખું છું. ઓકે, આપણે વાત કરતા હતા અંગ્રેજો. હવે એમને આ જે પુરંદરની સંધિ થઈ એના ભાગરૂપે પેશવા એટલે કે માધવરાવ દ્વિતીયને સ્વીકારવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. નહીં સ્વીકારવા પડે છે, સ્વીકારે છે, નો પ્રોબ્લેમ, અમે પેશવા તરીકે માધવરાવ દ્વિતીયનો સ્વીકાર કરીએ. ઓકે, અહીંયા મરાઠાઓ એના બદલામાં એક નાનકડી રકમ પણ ચૂકવતા હોય છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે સાલસેટનો જે વિસ્તાર, સાલસેટનો જે ટાપુ પર કબજો હતો અંગ્રેજોનો એ એમને રહેવા દીધો. ઓકે, તો અહીંયા બે બાજુ સામસામે થોડું ઘણું ગીવ એન્ડ ટેક કરી એક સંધિ થઈ. સંધિ થઈ પણ કેવા કે તો કે કચવાતા જીવે સંધિ થઈ. મજા નહોતી એવું, પણ ઠીક છે કે ભાઈ જે તે સમયે ટેમ્પરરી સોલ્યુશન કરી નાખ્યું, ભાઈ ચલો તોફાન નથી કરવા, માથાકૂટ નથી કરવી, સંધિ કરી નાખો. સંધિથી પતતું હોય તો ખોટી મોટી નુકસાની ન ભોગવે. બે બાજુ આ તે નિર્ણય લીધો. સંધિ તો થઈ ગઈ. સંધિ પછી પેટમાં દુખાવો તો ઉભો જ, કારણ કે સોલ્યુશન નથી. ઓકે, હવે આ પુરંદરની સંધિ છે ને એને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી જે કહી શકાય કે બોર્ડ ઓફ ડિરેક્ટર છે, બોર્ડ ઓફ ડિરેક્ટર આ સંધિને સ્વીકારતા નથી. શું કામ નથી સ્વીકારતા? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર એવું કહે છે કે આ સંધિમાં ખરેખર કોઈ સાથ વર્ચસ્વ નથી ને અંગ્રેજો ખોટે ખોટા નમતા મૂક્યા છે, આપણે નમવાની જરૂર જ નથી. વોરન હેસ્ટિંગ્સ હવે બોર્ડ ઓફ ડિરેક્ટર સામે પોતપોતાનો દબદબો બતાવ્યો, ભાઈ હું કઈ આ તો આ છોકરા મુંબઈ વાળા બોલાવ્યો હતો એટલે હું સાઈન કરવા ગયો હતો, બાકી મારી કઈ ઈચ્છા નહોતી, હું આ સંધિને કાગળનો ટુકડો જ માનું છું, કાગળીઓ છે સાઈન કરી છે, બાકી કઈ માનવાની જરૂરિયાત નથી. તો આપણે કીધું હતું કચવાતા જીવે સાઈન થઈ, મજા નહોતી એવી. અંગ્રેજો એ વસ્તુ કરી તો મરાઠાઓ સામે પણ એવું જ કર્યું કે ભાઈ અમને આ સંધિના કઈ ખાસ કરીને આમાં જે રહેલી બાબતો છે એની માન્ય નથી. અલ્ટિમેટલી આ સંધિ ખાલી નામની રહી. કઈ સંધિ? પુરંદરની સંધિ. ઓકે, હજી પહેલો એકલો મરાઠા યુદ્ધ પૂરું નથી થયું મિત્રો, હજી તો ખાલી પહેલું સ્ટેજ કમ્પ્લીટ થયું છે. ઇન્ટરવલ પછીનો માહોલ આખો બાકી છે. શું છે એની અંદર? તો ભાઈ પહેલો એકલો મરાઠા યુદ્ધ થયું. બોમ્બે પ્રેસિડેન્સી દ્વારા પશ્ચિમ ઘાટ ઉપર ફરીથી અહીંયા સૈન્ય મોકલવામાં આવ્યું. મિત્રો બને છે એવું કે અંગ્રેજો કે જેને ખાસ કરીને આગળની આપણે જે જોઈએ ભાઈ પેલી પુરંદરની સંધિ છે અને કાગળનો ટુકડો મહિનો મજા ન આવી, તો હવે શું કરું? તો કે નવો રસ્તો ફરીથી યુદ્ધનો જ. અંગ્રેજો ફરીથી યુદ્ધ કરે છે. એવું કહેવામાં આવે છે કે બોમ્બે પ્રેસિડેન્સી તરફથી ફરીથી પશ્ચિમ ઘાટ તરફ એક સૈન્ય મોકલવામાં આવ્યું. હવે મરાઠાઓ સાથેનો આ જે સંઘર્ષ થયો, આ સંઘર્ષમાં પણ અંગ્રેજો ભોંડી રીતે આવ્યા. જો પરચો દેખાણો કે ભાઈ ખોટી જગ્યાએ સાહસ કરી છે ને એ જ વસ્તુને લીધે અંગ્રેજોએ ફરીથી એક સંધિ કરવી પડતી હોય છે ને હવે આ સંધિ ફરજિયાતના ફોર્મેટની અંદર આવી જતી હોય છે કે જેને કહેવામાં આવતી હોય છે વડગાંવની સંધિ. વડગાંવની સંધિ થઈ 1779. મિત્રો આ સંધિ થઈ ને
આ સંધિની અંદર ખાસ કરીને વોરન હેસ્ટિંગ જે છે એને મજા ન આવી. શું કામ? તો કે મુંબઈના ગવર્નરે આ બધી વસ્તુ કરી નાખેલી. મુંબઈના ગવર્નરે આ બધું સેટઅપ કરી નાખ્યું ને એટલા માટે હવે આ સંધિને લીધે ખાસ કરીને વોરન હેસ્ટિંગ્સ કે ભાઈ હું બોસ છું, હું ગવર્નર જનરલ છું, તમે મને પૂછ્યા વગર આવી સંધિ કરી નાખો, આ વસ્તુ મજા નહીં આવે ભાઈ. વોરન હેસ્ટિંગ્સ આ સંધિને માન્ય જ નથી કે મેં ક્યાં સંધિ કરી, મેં મરાઠાઓ સાથે કોઈ સંધિ કરી નથી, મુંબઈના ગવર્નરની કોઈ ઓથોરિટી જ નથી, હું ઓથોરાઇઝ પર્સન છું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી શું કહેવાય હાઈએસ્ટ પદ ઉપર રહેલો વ્યક્તિ છું, ગવર્નર જનરલ છું, હું કહું એમ થવું જોઈએ કે એમ ન ચાલે. તો આ સંધિ ઓફિશિયલ ખાલી કામની નથી, કંઈ એવું બધું ખાસ મોટું ન થયું. પુરંદરની સંધિથી મળેલા જે કંઈ હક હતા એ બધા પાછા મળી ગયા, આમાં મજા ન આવી. વોરન હેસ્ટિંગ્સે ના પાડી દીધું, ભાઈ આ પણ મજા નથી આવતી. હવે ઉપરી લેવલ ઉપરથી એમ કહી દે કે ભાઈ છોકરા કર્યું એ બધું નકામું છે, હું કહું નહીં સાચું, તો પછી શું કરવાનું? ફરીથી ડખો થાય, ફરીથી થયો ડખો. ઓકે, આ સમયે મરાઠા સંઘમાં ખાસ કરીને વર્ચસ્વ વધ્યું, ખાસ તો નિઝામ હૈદરાબાદના અને હૈદર અલી એ પણ ખાસ કરીને આમાં જોડાતા હોય. અંગ્રેજો છે એને થોડીક બુદ્ધિ વાપરી, અંગ્રેજો જે તે સમયે મદદ લઈ લેતા હોય છે હૈદરાબાદના નિઝામની. ભોસલે છે એમને પણ ખાસ કરીને પોતાના પક્ષે કરવા માટેનો પ્રયત્ન કર્યો ને અહીંયા ધીરે 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 યુદ્ધ થયું, પણ અંગ્રેજો નબળા પડતા યુદ્ધનો થઈ ગયો અંત. યુદ્ધ પૂરું થયું. યુદ્ધ પૂરું થયું પણ મિત્રો આ યુદ્ધમાં અંગ્રેજોને બહુ મોટો પરચો મળ્યો. પરચો એટલા માટે કે ભાઈ ખોટી જગ્યાએ તાકાત કરી. હવે આ જ પરચો આગામી 20 વર્ષ સુધી કોઈ યુદ્ધો થવા દેશે નહીં. કોની વચ્ચે? તો અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે. એને ખબર પડી ગઈ કે ભાઈ આ જગ્યાએ માથાકૂટ કરવા જેવું નથી, આ બોસ છે. મરાઠાઓ સામે જે તે સમયે લડત આપવી હવે એના બસની વાત નહોતી, એટલા માટે અંગ્રેજો જે તે સમયે એક સંધિ કરી નાખી. નહીં સંધિ મિત્રો, આ સંધિ ખૂબ કામની કે જેને કહેવામાં આવે છે સાલબાઈની સંધિ. સાલબાઈની સંધિ કોની કોની વચ્ચે થઈ? તો વોરન હેસ્ટિંગ્સ અને મહાદજી શિંદે. મહાદજી શિંદે એનું વર્ચસ્વ શું હતું ને એનો દબદબો શું હતું, બારભાઈ મંડળની અંદર રહેલા જે વડીલો હતા એમનું વર્ચસ્વ શું હતું ની વસ્તુ અહીંયા દેખાણી હતી. એટલા માટે બધા મરાઠા સંઘની અંદર રહેલા કદાચ તમામ શાસકો બારભાઈ મંડળના લોકોનું ખાસ કરીને માન પણ રાખતા અને એમની સલાહ અનુસાર કામ પણ કરતા. બારભાઈ મંડળે જે નિર્ણય લીધો તો એ ખરેખર યોગ્ય હતો, એ વસ્તુ પણ તમે અહીંયા જોઈ શકો. મહાદજી શિંદે જે તે સમયે વોરન હેસ્ટિંગ્સ સાથે સંધિ કરીને કીધું કે આજ પછી મરાઠાઓ સામે સામું જોતા નહીં. બહુ સમય ચાલ્યું, લગભગ 20 વર્ષ સુધી મરાઠાઓ અને અંગ્રેજો વચ્ચે કોઈ યુદ્ધ જોવા ન મળ્યા. ખાસ તો આજે સંધિ થઈ સાલબાઈની સંધિ, એની અંદર શું થયું તો કે સાલસેટ અને બેસિન આ પ્રદેશો અંગ્રેજોના આપ્યા. ત્યાં વાંધો નહીં, એન્જોય કરો. હવે મેઇન પેટમાં દુખાવો કોને હતો તો કે રાઘોબાન ને એમના જ ખેલ હતા મોટા ભાગ. તો આ રાઘોબાન કીધું કે ભાઈ તમે માથાકૂટ ન કરો, તમને પેશવા પદ નહીં મળે એ ફાઇનલ છે, પણ તમારી જે કઈ જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે અમે તમને પેન્શન આપશું. રાઘોબાને શાંત પાડી દીધા, ભાઈ તમને પેન્શન મળવા માંડ્યું છે, તમે ઉપાધિ ન કરો, તમારો ખર્ચ જે છે એ નીકળી જશે. નંબર 2, મહાદેવરાવ દ્વિતીય કે જે પેશવા પદ ઉપર હતા છે અને કાયમી માટે રહેશે, આ વસ્તુ અહીંયા ફાઇનલ થઈ. ઓકે, આ પણ સેટઅપ થઈ ગયું. સાલબાઈની સંધિ હમણાં જ પીઆઈની એક્ઝામની અંદર પણ પૂછેલું કે ભાઈ સાલબાઈની સંધિ કોની વચ્ચે થઈ હતી તો અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે. બહુ સામાન્ય ક્વેશ્ચન હતો પણ ક્વેશ્ચન હતો, ઠીક છે. પહેલા એંગ્લો મરાઠા યુદ્ધની અંદર આ વસ્તુ થઈ. ઓકે, સાલબાઈની સંધિનું પરિણામ શું હોય તો મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે અંગ્રેજો છે ને એનું ભારતના રાજકારણની અંદર થોડુંક વર્ચસ્વ વધ્યું. ખાસ કરીને વોરન હેસ્ટિંગ્સની કેટલીક નીતિઓ હતી એ પણ લોકો માટે થોડીક બુદ્ધિશાળી વ્યક્તિત્વ તરીકે દેખાડે છે ને એના પરિણામ સ્વરૂપે અંગ્રેજોનું પણ ક્યાંક રાજનૈતિક પ્રભુત્વ વધે છે, કારણ કે ઓલરેડી બંગાળમાં સારી રીતે સેટ હતા. મરાઠાઓ સામે ટક્કર નહીં લે પણ દક્ષિણ ભારતની અંદર ક્યાંક પોતાનું વર્ચસ્વ જમાવવા માટે અથવા તો એનું રાજનૈતિક વર્ચસ્વ વધે એવા ચાન્સીસ વધતા જતા હોય. પેરેલલની અંદર એવું કહી શકાય કે મરાઠા સરદારોમાં મહાદજી શિંદે એનું વર્ચસ્વ એટલી હદ સુધી વધી જતું હોય છે કે મુઘલ બાદશાહ પણ એમના નિયંત્રણની અંદર આવી જતા હોય છે. મુઘલ બાદશાહ હતા મિત્રો શાહ આલમ દ્વિતીય. એવું કહે છે કે એમના પ્રભાવમાં લઈ ને લગભગ 12 વર્ષ સુધી મહાદજી શિંદે દિલ્હીની રાજગાદી ઉપર પણ પોતાનો દબદબો એમને રાખતા હોય છે. તો એમનો મતલબ એવો થયો કે મરાઠાઓનો દબદબો ખૂબ જ વધ્યો છે. પણ ક્યાં સુધી રહ્યું મિત્રો તો કે 1794. શું કામ 1794 સુધી તો કે 1794 સુધી એમનો સારામાં સારો દબદબો રહ્યો, પણ આગળ જતા 1794માં મહાદજી શિંદેનું અવસાન થયું. મિત્રો આ એક દુઃખદ ઘટના છે મરાઠાઓ માટે, દુઃખદ સમાચાર છે કે મહાદજી શિંદેનું અવસાન. નેક્સ્ટ યર મરાઠા પેશવા
કે જે હતા માધવરાવ દ્વિતીય, એમનું પણ મિત્રો અવસાન થયું. માધવરાવ દ્વિતીયનું અવસાન થયું તો અત્યાર સુધી મરાઠાઓ અને અંગ્રેજો વચ્ચે જે ઉપરની એટલે કે સાલબાઈની જે સંધિ હતી એ સંધિ પ્રમાણે સારા સંબંધ અથવા તો એકબીજાની બાબતમાં ઇન્ટરફિયર ન કરવાની એક સંધિ થઈ ગઈ. અંગ્રેજો એની રીતે કામ કરે છે, મરાઠાઓ એની રીતે કામ કરે છે, કોઈ એકબીજાને નડશે નહીં, કારણ કે અંગ્રેજો તો અમે સાહસ કરે એમ નથી, કારણ કે ગોબો બોટો પડી ગયો. આ ગોબો ઉપડે એમ જ નહોતો, 20 વર્ષ સુધી ગોબો ન ઉપડ્યો, એટલી જબરદસ્ત તાકાત થતી મરાઠાઓની. પણ હવે તો કે 20 વર્ષ પછીનો માહોલ કંઈક અલગ થશે. શું છે તો કે મિત્રો પેશવા પદ ઉપર હવે આવે છે મરાઠા પેશવા બાજીરાવ બીજા, બાજીરાવ દ્વિતીય. આ સમયે મરાઠાઓની સાપેક્ષે સામે અંગ્રેજોની અંદર જે વ્યક્તિ આવેલો, આમ તો સ્ટાર્ટિંગની અંદર જ્યારે મરાઠા પેશવા બન્યા છે બાજીરાવ દ્વિતીય, એ સમયે પેરેલલમાં એક અંગ્રેજ ગવર્નર જનરલ હતા કે જેનું નામ હતું મિત્રો કોર્નવોલિસ. કોર્નવોલિસ છે એને એક સારી તાકાત બતાવેલી હતી એગ્લો કર્ણાટિક વોરમાં, એગ્લો કર્ણાટક યુદ્ધની અંદર, કે જેની અંદર કોર્નવોલિસે ફ્રેન્ચ સત્તાને હરાવી દીધી. તો કોર્નવોલિસ છે એનો રાજનૈતિક દબદબો વધેલો હતો. અંગ્રેજો આર્થિક રીતે દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સમૃદ્ધ બનેલા હતા. બીજું કર્ણાટક યુદ્ધ કે જે હારેલી પરિસ્થિતિમાંથી ક્યાંક જીતેલી પરિસ્થિતિ, ને ત્યાર પછી ત્રીજું અને ચોથું ખાસ કરી મૈસૂર યુદ્ધની અંદર પણ કોર્નવોલિસ સારું પરફોર્મન્સ આપે છે. ટીપુ સુલતાન સામેની લડતમાં પણ દબદબો વધારે છે. તો આમ જોવા જાવ તો દક્ષિણ ભારતમાં મૈસૂર સામ્રાજ્ય નબળું પડેલું છે. સામે તો કે ભાઈ બીજું એક આપણે મહત્વની બાબત જોઈ હતી તો કે ભાઈ કોર્નવોલિસ કે જે ટીપુ સુલતાનને હરાવેલા પણ હતા ત્રીજા એગ્લો મૈસૂર યુદ્ધમાં. તો આ બધો પાસાઓ જે છે ને એને લીધે અંગ્રેજોનું રાજનૈતિક વર્ચસ્વ વધતું જાય. હવે એ બધા યુદ્ધો તો આપણે ભણાવેલા છે અને તમે અત્યારે સાઈડમાં મૂકી, આપણે અલ્ટિમેટલી વાત કરી છે કે આ સમયે હવે જ્યારે બાજીરાવ દ્વિતીય પેશવા બન્યા, એમની સામે એક ઓફર આવે છે સહાયકારી યોજના. શેની ઓફર આવે છે? સહાયકારી યોજના. મિત્રો સહાયકારી યોજનાની ઓફર કરનાર વ્યક્તિ કે જેનું નામ હતું વેલેસ્લી. કોણ હતો? વેલેસ્લી, કે જે સબસિડરી સ્કીમ સહાયકારી યોજના લઈને આવે છે. ને આ સહાયકારી યોજના ઘણા બધા ભારતીય શાસકો માટે મિત્રો મીઠા ઝેર સમાન સાબિત થયેલી છે કે જે ઇતિહાસ ગવાહ. આ જ સહાયકારી યોજનાની ઓફર સ્ટાર્ટિંગની અંદર મળી એટલે મરાઠાઓએ ના પાડી કે ભાઈ આપણે સહાયકારી યોજના સ્વીકારવી નથી. શું કામ? તો કે હજી એક વડીલ હતા કે જેનું નામ હતું નાના ફડણવીસ. નાના ફડણવીસે ના પાડી કે ભાઈ અંગ્રેજોનો ભરોસો નહીં, આપણે આ ધંધો નથી કરો, આપણે એની સાથે સારા સંબંધ રાખવા નથી, આપણે એનાથી દૂર હારા. પણ હવે આ વડીલનું પણ મિત્રો અવસાન. તો આમ જોવો તો મરાઠાઓને જે તે સમયે ખાસ કરીને કેટલું મોટું નુકસાન તો કે એક બાજુ મહાદાજી શિંદેનું અવસાન થયું કે જે પણ એક સારા એવા રાજનીતિજ્ઞ હતા, ખરા એવા કહી શકાય કે મરાઠાઓની અંદર સારો એવો દબદબો હતો. હવે તો કે છોકરાઓના હાથમાં બધી જવાબદારી આવી. પેરેલલની અંદર તો કે અહીંયા એક માધવરાવ દ્વિતીય પેશવા હતા કે જેને વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા હતા, એમનું પણ મિત્રો અવસાન થઈ ગયું છે. અહીંયા હજી એક વડીલ હતા કે જે હતા નાના ફડણવીસ. નાના ફડણવીસનું પણ અવસાન થયું. તો મરાઠાઓને આ એક મોટી ક્ષતિ પહોંચે ને આ સમયે હવે મરાઠાઓની રાજનૈતિક ધુરા આમ તો પેશવામાં જે ખાસ કરીને મોટા ભાગે રહેલી હતી એ પેશવા પદ ઉપર હતા બાજીરાવ દ્વિતીય. હવે મિત્રો બીજા યુદ્ધ તરફ આપણે આગળ વધી તો કે નાના ફડણવીસનું અવસાન થઈ ગયું, પેશવા બન્યા બાજીરાવ દ્વિતીય. પેશવા છે ને થોડાક અયોગ્ય લાગી, કારણ કે આ એમનું અયોગ્યતા ખરેખર આખા મરાઠા સામ્રાજ્ય માટે ખાસ નુકસાનકારક સાબિત થશે. શું કામ મરાઠા સામ્રાજ્ય માટે નુકસાનકારક સાબિત થશે? તો કે મરાઠા સામ્રાજ્યની અંદર અત્યાર સુધી કોઈ અંદરો અંદર પરસ્પર ઝઘડાઓ ન થતા, અંદરો અંદર બાજતા નહીં, કારણ કે વડીલો કહેતા કે એ છોકરાઓ બાજુમાં એટલે છોકરાઓ શાંતિથી રહેતા. પણ હવે વડીલો નથી ને એના પરિણામ સ્વરૂપે ક્યાંક એવું પણ બનશે કે હવે આંતરિક સંઘર્ષ થશે. પોતાનું વર્ચસ્વ જમાવવા માટે મરાઠા સંઘમાંથી એક પછી એક પોતાની તાકાત દેખાડવા માટેનો પ્રયત્ન કરશે. ને આ બધી વસ્તુ જ્યારે ભેગા હતા ને ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી, પણ અલગ અલગ પડશે તો અંગ્રેજો છૂટા પડેલા લોકો સામે ક્યાંક સંઘર્ષ કરશે. એક સામાન્ય એક ઓલી તમે નાનપણની અંદર વાર્તા સાંભળેલી હોય, એક કથા નાનકડી હોય કે એક દાદા હોય છોકરાઓને કે ભાઈ હવે મારો સમય છેલ્લો આવી ગયો ને એ સમયે હું તમને એક સલાહ આપતો જાઉં છું. પહેલા તો તમે બધા એક લાકડી લઈને આવો એટલે બધા એક લાકડી તોડી નાખે છે. પછી એમ કે હવે એક ભારો લઈને આવો ને પછી તમે બધા તોડો તો ભારો નથી તૂટતો. શું કામ? તો કે ભાઈ તમે સંગઠિત છો. તો સંગઠનનું મહત્વ મિત્રો અહીંયા પણ હતું.
જ્યાં સુધી સંગઠિત હતા ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ હવે બધા છૂટાછવાયા થતા હોય છે તો બધા પોતાનો દબદબો વધારવા માટે જતા હોય છે, તો એ સમયે અંગ્રેજો લાભ લઈ જશે. શું થાય છે અહીંયા? તો કે દોલતરાવ સિંધિયા અને હોલકર, જસવંતરાવ હોલકર, દોલતરાવ સિંધિયા પોતાનું રાજનૈતિક વર્ચસ્વ વધારવા માટેનો પ્રયત્ન કરશે. આ પણ મરાઠા સંઘ સાથે સંકળાયેલા હતા. હવે એમનો પ્રભાવ ધીરે ધીરે વધતો હોય છે. એમાં ખાસ કરીને દોલતરાવ સિંધિયા જે છે એનું વર્ચસ્વ વધ્યું. ઓકે, એક બાજુ દોલતરાવ સિંધિયાનું વર્ચસ્વ વધે છે. આ વસ્તુ અંગ્રેજોને ખટકે છે. અંગ્રેજોને શું કામ ખટકે છે? કે અંગ્રેજોને એવી આશા પણ નહોતી કે મરાઠા સંઘમાંથી સિંધિયા કે જે એક સર્વોચ્ચ સીમા તરફ ધીરે 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 આગળ વધે છે, મરાઠાઓના આ વર્ચસ્વ સામે અંગ્રેજોને અને ખાસ કરીને જે તે સમયના ગવર્નર જનરલ એટલે કે વેલેસ્લી છે એને આ વસ્તુ ખરેખર નુકસાનકારક દેખાય છે. એટલે વેલેસ્લી શું કરશે? તો કે વેલેસ્લી જે છે જે તે સમયે પોતે ઓફર કરશે સહાયકારી યોજના માટે. ઓકે, આ ઓફર એક બાજુ વેલેસ્લીની ચાલુ છે સહાયકારી યોજના માટેની, પણ હજી અત્યારે કોઈ સહાયકારી યોજના સ્વીકારવા તૈયાર નથી. પેશવાનો દબદબો મિત્રો હજી ઘટ્યો નથી, પણ હવેની ઘટના જે છે ને એ પેશવાના દબદબા પાછળ ખૂબ મોટું નુકસાન લઈ આવશે. શું કામ? તો મિત્રો મરાઠા પેશવા એટલે બાજીરાવ દ્વિતીય, બાજીરાવ બીજાની વાત કરું છું મિત્રો. ઓકે, આ બાજીરાવ બીજા જે છે એને હોલકરના ભાઈની હત્યા કરી નાખી. આ મરાઠા પેશવા બાજીરાવ બીજા છે. હોલકર એના ભાઈની હત્યા કરી નાખી. હોલકરના ભાઈની હત્યા કરી. હોલકર એટલે કે ઈ પણ મરાઠા સંઘની અંદર રહેલું એક શક્તિશાળી સામ્રાજ્ય. હોલકર, સિંધિયા, ભોસલે, ગાયકવાડ અને પેશવા પોતે, આ પાંચનો સૌથી મોટો વર્ચસ્વ હતું. પેશવાની ગાદી પૂનાની અંદર હતી. એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. ઓકે, અહીંયા હોલકરના નાના ભાઈની હત્યા થઈ. જસવંતરાય હોલકરના નાના ભાઈની હત્યા થઈ એટલા માટે હોલકરે શું કર્યું? તો કે પૂના ઉપર હુમલો કર્યો, પેશવાની ગાદી ઉપર હુમલો કર્યો. પેશવાની ગાદી ઉપર હુમલો થયો એટલે પેશવા જે તે સમયે પોતાનો જીવ બચાવવા માટે એકમાત્ર એમને રસ્તો દેખાણો. મિત્રો આ ભૂલ છે. એમને જે તે સમયે રસ્તો દેખાણો અંગ્રેજો પાસે. બેસીનમાં ગયા, અંગ્રેજો પાસે મદદ માંગી, અંગ્રેજો પાસે રક્ષણ મેળવ્યું. અંગ્રેજોને તો ખરેખર મોજ આવી કે ઓહો, પેશવા અમારી પાસે રક્ષણ મેળવવા આવે. અંગ્રેજોને એમ થયું કે આપણે ખૂબ તાકાતવાળા છે. અંગ્રેજોએ પેશવા સામે કીધું, ઓફર કરી કે એક કામ કરો, તમને રેગ્યુલર રક્ષણ આપશે, પણ જરૂરિયાત માત્ર એટલી છે તમે સહાયકારી યોજના પ્લીઝ એક આ ટ્રીટી સાઇન કરી લો. સહાયકારી યોજના છે એનો સ્વીકાર કરો, એક સંધિ કરી નાખી, બહુ મજા આવશે. પેશવા ભૂલ કરે છે. પેશવાએ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો. બાજીરાવ દ્વિતીય સહાયકારી યોજના સ્વીકારી. મિત્રો બાજીરાવ દ્વિતીય સહાયકારી યોજના સ્વીકારીને આ મરાઠા સંઘ માટે ખૂબ નુકસાનકારક સમાચાર હતા કે કોઈને આશા નહોતી કે પેશવા આ પદ સ્વીકારે અથવા તો સહાયકારી યોજના સ્વીકારે. આપણે આ વસ્તુ અંગ્રેજો સાથે કરવાની જ નથી. ને એના જ પરિણામ સ્વરૂપે એવું બન્યું કે ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર આ બધાએ કીધું કે હવે અમે પેશવાનું માન નહીં રાખી, પેશવાના આદેશનો સ્વીકાર નહીં કરી અને આદેશ માનવાનો ઇનકાર કરી દીધો. પેશવાના આદેશ હવે કોઈ નહીં સાંભળે તો હવે બધા પોતપોતાની રીતે છૂટા. અત્યાર સુધી શું હતું કે પેશવા પદનો દબદબો હતો કે પેશવાના આદેશનો બધો માન સન્માન રાખતા. એમાં મરાઠા સંઘની અંદર આવેલા બધા આવી ગયા, ગાયકવાડ આવી ગયા, સિંધિયા આવી ગયા, ભોસલે આવી ગયા, હોલકરે આવી ગયા. પણ હવે પેશવાનો આદેશ માનવા માટે સ્વીકાર નથી કરતા. એટલા માટે વેલેસ્લી એને મજા આવી. આ તો સારું જબરજસ્ત માહોલ છે. આ શનિવાર વાળા છે કે જેનો ફોટો જસ્ટ ખાલી મૂકેલો છે. પેશવા ખાસ તો શનિવાર વાળા, આમ તો તમે પેલું મૂવી જોયું હોય બાજીરાવ વાળું, તો એની અંદર તમને આ વસ્તુ જોવા મળે છે. તો એ જ પેશવા પદનું જે તે સમયનું ખાસ કરીને પૂનાની અંદર રહેલો જે રક્ષણાત્મક મહેલ જે છે એ તમે એની અંદર જોઈ શકો છો. ઓકે, આપણે વાત કરતા કે વેલેસ્લી કે જેને પૂનાના હોલકરના કબજામાંથી મુક્ત કરાવી. પૂના ફરીથી ખાસ કરીને શનિવાર વાળાનો જે કિલ્લો છે એ બધો વેલેસ્લી હવે પેશવાને પાછો સોંપી દીધો. પેશવાએ મોજમાં છે કે ભાઈ હવે એમનું સામ્રાજ્ય એમને ફરીથી પાછું મળી ગયું. પણ એક સતી મિત્રો, જો આ જ મોટું નુકસાનનું કારણ જે છે કે હવે બધા ભેગા નથી, ધીરે 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 ક્યાંક અલગ થયા. આ નુકસાનકારક બાબત છે. ત્યાર પછી વાત કરી તો કે સિંધિયા અને ભોસલે તે સહાયકારી યોજના ઓફર થઈ. સિંધિયા ના પાડી કે ભાઈ સહાયકારી યોજના નથી સ્વીકારવી. ભોસલે છે એને પણ ના પાડી કે ભાઈ મારે પણ સહાયકારી યોજના નથી સ્વીકારવી. ઓકે, સહાયકારી યોજના ન સ્વીકારી એટલા માટે અંગ્રેજોએ કીધું કે મારી સામે યુદ્ધ કરો.
હવે અત્યાર સુધી શું હતું, બધા ભેગા હતા. હવે સેપરેટલી એની સાથે ક્યાંક અંગ્રેજો ડીલ કરે છે ને અંગ્રેજો બુદ્ધિશાળી હતા અને ખબર હતી કે આમ કરવાથી એમને ક્યાંક ફાયદો થશે. એ મિત્રો ખરેખર અંગ્રેજોને ફાયદો થયો. અંગ્રેજોએ અહીંયા યુદ્ધ કર્યું સિંધિયા અને ભોસલે સાથે. સિંધિયા અને ભોસલે જે તે સમયે નબળા પડતા હોય છે. અંગ્રેજો સામેના યુદ્ધમાં અહીંયા અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજો જીતી ગયા એટલે એમને સહાયકારી યોજના સ્વીકારવી પડી. ઓકે, સહાયકારી યોજના કઈ સંધિ અંતર્ગત સ્વીકારેલી? કોણે? તો કે સિંધિયા અને ભોસલે. તો મિત્રો સંધિ યાદ રાખવાની છે, દેવગામની સંધિ. કઈ સંધિ છે? દેવગામની સંધિ. મિત્રો આ દેવગામની સંધિ છે કે જેની અંદર સિંધિયા અને ભોસલે કે જેને સહાયકારી યોજના સ્વીકારી. ઓકે, હવે સહાયકારી યોજના માત્ર મરાઠા સંઘમાંથી આમ તો એવું કહેવામાં આવે છે કે ગાયકવાડે પણ અંગ્રેજો સાથે ડીલ કરી નાખેલી હતી. હવે ખાલી હોલકર વૈદા કે જે હજી અંગ્રેજો સામે નથી નમેલા અથવા તો અંગ્રેજો સાથે આ ડીલ નથી કરેલી. ઓકે, તો એનો મતલબ એવો થયો કે બીજા એંગ્લો મરાઠા યુદ્ધ સમયે સૌથી મોટો દબદબો કોનો છેલ્લે સુધી રહેતો હતો? તો કે હોલકરનો. હોલકર સૌથી શક્તિશાળી સાબિત થયા. પણ હવે તો કે હોલકરને એમ થયું કે આ બધો માહોલ જે છે ને એમાં ખરેખર હવે દિલ્હીની રાજગાદી લઈ લેવાની જરૂરિયાત છે. બાકી આ બધી માથાકૂટમાં નથી પડવા જેવું. હોલકર એમ વિચારે છે કે હું દિલ્હી તરફ કૂચ કરું, દિલ્હી તરફ આગળ વધતા હોય છે કે અંગ્રેજોને થયું કે ભાઈ જો દિલ્હીની રાજગાદી હોલકરના હાથમાં આવી ગઈ એટલે અંગ્રેજો ધંધે લાગી જાય. અત્યાર સુધી જે કઈ મહેનત કરી છે, આ બધા સાથે જે કઈ સહાયકારી યોજના કરી છે એની અંદર જો હોલકર અહીંયા પહોંચી ગયા, દિલ્હી પહોંચ્યા એટલે ધંધે લાગશું. મુગલ બાદશાહને રક્ષણ આપવા માટે અંગ્રેજો રસ્તામાંથી રાજસ્થાનના માર્ગે હોલકર સાથે યુદ્ધ કર્યું. હોલકર સાથે અચાનક થયેલું આ યુદ્ધ કે જેની અંદર અંગ્રેજો જીતી ગયા. તો અહીંયા પણ અંગ્રેજોનો પાસું ભારે છે. હોલકર હાર્યા. હોલકર સામે અંગ્રેજોની જ્યારે જીત થઈ તો અહીંયા એમણે ફરીથી એક સંધિ સ્વીકારવી પડી ને ખાસ તો સહાયકારી યોજના સ્વીકારવા માટે જે જગ્યાએ જે સંધિ થઈ, જે સંધિ થઈ એ સંધિને મિત્રો કહેવામાં આવે છે રાજપુર ઘાટની સંધિ. તો મિત્રો હોલકર સાથે અંગ્રેજોએ કઈ સંધિ કરી? રાજપુર ઘાટની સંધિ કે જેની અંદર હોલકરે સહાયકારી યોજના સ્વીકારી. તો મિત્રો આ બીજું યુદ્ધ આમ જોવો તો ખરેખર બધાને સહાયકારી યોજના સાથે લઈ. બીજું એંગ્લો મરાઠા યુદ્ધની અંદર પેલા તો પેશવાએ સહાયકારી યોજના સ્વીકારી. ખાસ તો ગાયકવાડ છે એને તો ઓલરેડી અંગ્રેજો સાથે સુરત આપીને કંઈક સંધિ કરી જ નાખેલી હતી. ત્યાર પછી પેરેલલની અંદર અહીંયા ખાસ તો એવું પણ બન્યું કે સિંધિયા અને ભોસલે કે જેને દેવગામની સંધિ કરી કે જેના અંતર્ગત સહાયકારી યોજના સ્વીકારી. વહી જતા હોલકરે પણ રાજપુર ઘાટની સંધિ અંતર્ગત સહાયકારી યોજના સ્વીકારી લીધી. ઓકે, સહાયકારી યોજના બધાએ સ્વીકારી. તો આ સહાયકારી યોજના કરી છે શું એકચ્યુઅલીમાં? તો મિત્રો સહાયકારી યોજના એટલે અંગ્રેજો ઓફર કરે કે બહુ મસ્તીની ઓફર છે કે ભવિષ્યમાં તમારું રક્ષણ અમે કરશું, અમારું રક્ષણ તમારે કરશું. અમારા એક રેસિડેન્ટને તમારી ખાસ કરીને પ્રેસિડેન્સીમાં સ્થાન આપવાનું, અમારા ઘણા બધા સૈનિકોને તમારી સાથે અમે જોઈન્ટ કરશું, પણ એના બદલે અમુક રૂપિયા તમારે આપવાના દર વર્ષે. ઓકે, દર વર્ષે ફિક્સ રકમ દઈ દેવાની. જે સૈનિકો ટ્રેનિંગ આપવા માટે આવે, ખાસ કરીને જે સૈન્ય જે છે એની અંદર ખાસ લેટેસ્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે, એમને સારા સારા હથિયારો આપવામાં આવશે, એને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. પણ આ બધી વસ્તુ આપવા જે લોકો આવશે ને એટલે અમારા અંગ્રેજો એને તમારા રાજ્યમાં રેસિડેન્સી આપવાની. એટલે દરેક રાજ્યની અંદર અંગ્રેજોની એક રેસિડેન્સી ઊભી થાય. પ્લસ એક અંગ્રેજ અધિકારીને રાજ દરબારની અંદર સ્થાન આપવાનું. હવે એ રાજકીય ખટપટમાંથી એક માણસ એવો ગોતે કે જે તે શાસકની વિરુદ્ધમાં હોય એટલે ત્યાંથી અંગ્રેજોને નબળું પાસું પણ મળી જાય, ભવિષ્યમાં કામ લાગે. એ રીતે ક્યાંક અંગ્રેજો ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન કરતા ગયા કે જેમાં અંદરથી રાજ્યને નબળું કોણ પાડી શકે છે એવી વ્યક્તિ એક મળે, રાજ્યની અંદર ઓલરેડી રેસિડેન્સી લઈ લે. પ્લસ હવે સહાયકારી યોજના સ્વીકાર્યા પછી અંગ્રેજોની ક્યાંક પરમિશન લેવી પણ પડશે યુદ્ધ કરવા માટે. અંગ્રેજો પરમિશન ન આપે તો પણ સારી તકલીફ પડે. શું થાય તો કે જે સૈન્યને ટ્રેનિંગ આપેલી હોય એ સૈન્ય યુદ્ધમાં ભાગ ન લે. કોઈ સંધિ કરવી હોય તો પણ અંગ્રેજો સાથે એક ડીલિંગ કરવી પડશે. અંગ્રેજો સાથે વાતચીત કર્યા પછી એમાં અમુક પરમિશન મળ્યા પછી સંધિ. એટલે ટૂંકમાં હવે ધીરે ધીરે અંગ્રેજો આ સહાયકારી યોજના સ્ટાર્ટિંગની અંદર સારી હતી કારણ કે કોઈ ઉપાધિ નહોતી, કારણ કે રક્ષણ બેક્ષણની બધી જવાબદારી અંગ્રેજોના માથે આવી ગઈ. પણ એનાથી અંગ્રેજોને એક રીતે આર્થિક લાભ થયો. અંગ્રેજોનો પોતાનો દબદબો અહીંયા વધશે ને સહાયકારી યોજના ભારતીય શાસકો માટે મીઠા ઝેર સમાન સાબિત થવા. કારણ કે દર વર્ષે અમુક રૂપિયા આપવાના તેની ઘણી બધી વસ્તુઓ આની અંદર હતી. સહાયકારી યોજનાને આપણે વ્યવસ્થિત ટેપ્સની અંદર ભણશું, પણ એને આપણે ચર્ચામાં લેશું
આગામી લેક્ચરની અંદર 1857ના સંગ્રામ. ઠીક છે? ઓકે, અહીંયા મિત્રો વાત કરું છું ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ શું કામ થયું, તો કે સહાયકારી યોજના સ્વીકાર્યા પછી પેશવાને એક અફસોસ પણ હતો કે ભાઈ ખોટો આ મરાઠા સંઘ તૂટ્યો. મરાઠા સંઘ ફરીથી હું સેટ કરી નાખું, બધા સાથે ફરીથી ડીલ કરી નાખી, કારણ કે અફસોસ અને ખાસ કરીને રિયલાઇઝેશન થયું કે ભાઈ આપણે જે છૂટા પડ્યા ને એમાં અંગ્રેજો લાભ લઈ ગયા, આ વસ્તુ ખોટી થઈ. એટલે પેશવા તરત પાછી ડેલિંગ કરી, બધાને ફરીથી પોતપોતાની સાથે જોડવા માટેનો પ્રયત્ન કર્યો. મરાઠા સંઘ કે જે અત્યાર સુધી એ થોડા સમય માટે જે કંઈ વિખેરાઈ ગયો હતો અને ફરીથી એકત્રિત કરવા માટેનો પ્રયત્ન કર્યો. પેશવા મરાઠા સંઘ કર્યો, આ વસ્તુ અંગ્રેજોને ખબર પડી એટલે અંગ્રેજો તરત પ્રેશર મૂક્યું ભાઈ મરાઠા સંઘ તોડી નાખો, આ વસ્તુ ખોટી છે, તમે અમને પૂછ્યા વગર આ નિર્ણય લઈ શકતા નથી. ઓલરેડી ઓલા ત્રણે ભેગા થઈ ગયા હતા, ચારે ભેગા થઈ ગયા હતા ને એ સમયે અંગ્રેજો એમ કે તમે અમને પૂછ્યા વગર આ વસ્તુ કરો, એટલે પાવર તો હોય, કારણ કે ઓલો સિંગલ પાવર હતો ને આ 4 ગણો પાવર છે. મોટા એ વાત ખોટી. અંગ્રેજોને કીધું કે ભાઈ સંઘ તો રહેશે ને. પેશવા થોડાક ઉતાવળ પણ કરી ગયા છે તે સમયે. અંગ્રેજો જેવું પ્રેશર મૂક્યું ભાઈ તમને કીધું ને કે તમે મરાઠા સંઘ તોડી નાખો, એટલે પેશવાની ડગડી જઈ. પેશવા બાજીરાવ બીજા સીધું અંગ્રેજો ઉપર આક્રમણ કર્યો, અંગ્રેજોની પ્રેસિડેન્સી ઉપર હુમલો કર્યો. પણ અહીંયા પેશવા ઉતાવળ કરી ગયા, એકલા વયા ગયા. ઓકે, આ ઉતાવળ જે તે સમયે એક ભૂલ બની, અહીંયા પેશવા હારી ગયા. પેશવા હાર્યા તો ત્રીજા એંગ્લો મરાઠા યુદ્ધમાં આપણે પહોંચી ગયા છીએ. પેશવા હારી ગયા, પેશવા હાર્યા, પેશવા તરત હોલકર પાસે મદદ લેવા માટેનો પ્રયત્ન કર્યો. હોલકર મદદ કરવા માટે આવે પણ રસ્તામાં હોલકરને હરાવી દીધા. જો છૂટા છે ભેગા થવા જ ન દીધા, હોલકર હારી ગયા. અહીંયા જે તે સમયે ગવર્નર જનરલ હતો હેસ્ટિંગ્સ. મિત્રો આ વોરન હેસ્ટિંગ્સ નથી, આ હેસ્ટિંગ્સ છે કે જે આ યુદ્ધમાં જે તે સમયે એન્ટ્રી લીધી. ઓકે, ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ છે કે જે આ યુદ્ધમાં ખાસ તો પોતે આ બધાને મદદ કરે ને એવું એક મહત્વનું પાસું કે જેનું નામ તમે કદાચ સાંભળ્યું હોય, પિંડારી. મૂવીની અંદર ક્યાંક જોયું હોય, પિંડારી શબ્દ સાંભળેલો હોય. પિંડારી જે છે કે જે મરાઠાઓ સાથે ખૂબ મદદરૂપ થતા, ખાસ કરીને મરાઠાઓને જ્યારે આર્થિક રીતે કોઈ પણ તકલીફ હોય તો એ આર્થિક બાબતોને દૂર કરવામાં પિંડારી ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા. કારણ કે આ પિંડારી જે છે ને એની એક માસ્ટરી હતી ગેરિલા યુદ્ધ પદ્ધતિમાં અને સાથે સાથે લૂંટફાટની અંદર. હવે મરાઠા સામ્રાજ્ય આર્થિક રીતે નબળું પડે એટલે કોઈ પણ પ્રદેશ ઉપર આક્રમણ કરીને જે તે પ્રદેશની સંપત્તિ એકત્રિત કરીને કોઈ પણ રીતે લૂંટીને પૈસા ભેગા કરવા, એટલે પિંડારી ઉભા ભેગા કરી દે. આ વસ્તુ પિંડારીની હજી મદદ પહોંચે એ પહેલા હેસ્ટિંગ્સ બુદ્ધિ વાપરી ગયો. હેસ્ટિંગ્સે પહેલા પિંડારીને પણ અંકુશમાં લઈ લીધા, એટલા માટે એ પણ મદદ ન કરી શક્યા. મધ્ય ભારતમાં પિંડારીઓ એક બાજુ અંકુશમાં આવી ગયા, આ બાજુ જે હોલકર હતા એ પણ મદદ નથી કરી શકતા. ને અહીંયા એવું બન્યું કે પેશવા કે જેની હાર થઈ, પેશવા યુદ્ધની અંદર હાર્યા એટલે અંગ્રેજોએ તરત ફટાફટ એક્શન લઈ લીધા. ને અહીંયા એવું કહી શકાય કે મરાઠા સામ્રાજ્ય એક સર્વોચ્ચ સીમા ઉપર હતું, પણ ધીરે ધીરે મિત્રો અંગ્રેજો સર્વોચ્ચ સીમા ઉપર પહોંચી. શું કામ? તો કે અંગ્રેજો આ યુદ્ધ જીતા પછી એણે અલ્ટિમેટ એક જ કામ કર્યું, તો કે પહેલા તો પેશવાને હરાવ્યા, એટલે કે પેશવા સામે જીત મેળવી. ત્યાર પછી પેશવાનું રાજ્ય ખાલસા કર્યું. નેક્સ્ટ તો કે પેશવા પદ નાબૂદ કર્યું અને મરાઠા સંઘ પણ ભવિષ્યમાં હવે કદી જ નિર્માણ ન થઈ શકે એ પ્રકારનું કામ કર્યું. ઓકે, મરાઠા સંઘ તૂટી ગયો છે, પેશવા પદ નાબૂદ થયું છે, પેશવાનું સામ્રાજ્ય પણ ક્યાંક ખાલસા થવા માંડ્યું છે. કયા યુદ્ધની અંદર? તો કે ત્રીજા એંગ્લો મરાઠા યુદ્ધ. મિત્રો ત્રીજા એંગ્લો મરાઠા યુદ્ધનું આ પરિણામ ખરેખર બહુ ખરાબ આવ્યું. શું કામ? તો કે મિત્રો અહીંયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર મિત્રો સર્વોપરી બની ગઈ, કારણ કે ભારતમાં સૌથી શક્તિશાળી જે તે સમયનું સામ્રાજ્ય એટલે મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્ય સામે અમને જીત મેળવી લીધી. અંગ્રેજો છે ક્યાંક એવું કહી શકાય કે એનું રાજનીતિક વર્ચસ્વ એક ટોપ લેવલ સુધી પહોંચી ગયું હતું. અહીંયા કહી શકાય કે મરાઠાઓ જે છે એની સામેની જીત મેળવવા પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોપરી બની. ઓકે, તો હવે તો કે આ યુદ્ધ પછી ભારતમાં હવે બહુ મોટું રાજનૈતિક પરિવર્તન. આપણે લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું કે ભાઈ આ યુદ્ધ થાય ને એની અંદર ખાસ કરીને સ્ટાર્ટિંગની અંદર મરાઠાઓની તાકાત શું હતી એ પણ આપણે જોઈએ, પણ વડીલોની જે મહત્વ જે છે ને મિત્રો, એ વડીલોનું મહત્વ ઠેઠ સુધી જરૂરી હતું. જો ખરેખર આ વડીલો ખાસ મહાદાજી શિંદે છે કે નાના ફડણવીસ છે કે તુકોજીરાવ હોલકર છે, આ બધા લોકો જે તે સમયે અસ્તિત્વમાં હોત તો ત્રીજા એંગ્લો મરાઠા યુદ્ધની અંદર અંગ્રેજોની તાકાત નહોતી કે મરાઠાઓ સામે જીત મેળવી શકે. અથવા ત્રીજા અથવા તો બીજા બેની અંદર ખાસ કરીને આપણે જોયું કે સહાયકારી યોજના સ્વીકારવા જ ન દેત, પણ પરિસ્થિતિ કુદરત
અને ખાસ કરીને જે તે સમયનો સમય કંઈક અલગ નિર્માણ તરફ લઈ જતી હતી ને એટલા માટે અંગ્રેજો આ યુદ્ધની અંદર જીતી ગયા. ઓકે, આ ત્રણ યુદ્ધ મિત્રો આપણા માટે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ઇતિહાસની અંદર આ ટોપિક ખૂબ મહત્વનો છે. આમાંથી ક્વેશ્ચન ઘણા બધા પડશે. ઓકે, આપણે વન બાય વન આબેહૂબ વર્ણન કરેલું છે. જો ખરેખર મિત્રો આ લેક્ચર તમને ખૂબ મજા આવેલી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો. સાથે સાથે આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલ કે જેને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ ઉપરાંત જો આ ટોપિક રિલેટેડ તમને કોઈ બી મિત્રો ક્વેશ્ચન હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા પ્રશ્નો આપજો. હું ડાયરેક્ટલી તમને એનો આન્સર આપીશ. ઓકે, નેક્સ્ટ ખાસ તો આગામી સમયની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.